હાલના મહત્વપૂર્ણ સમાચાર અને તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આધેડે આપઘાત કરી લીધો છે। મૃતક સુરેશભાઈ બદાણી અને તેના પુત્ર પિયુષ વચ્ચે માથાકૂટ થઈ હતી। પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી અને આપઘાત કરી લીધો છે। સુરેશભાઈની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતક સુરેશભાઈ અને તેના પુત્ર પિયુષ વચ્ચે માથાકૂટ થઈ હતી। ઘરકંકાસને કારણે પિતા પુત્ર પોલીસ મથક પહોંચ્યા હતા। પુત્રએ પિતા વિરુદ્ધ ફરિયાદ આપી હતી। ફરિયાદની પ્રક્રિયા દરમિયાન પિતા સુરેશભાઈએ આપઘાત કરી લીધો છે। પોલીસે અકસ્માત નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, આધેડનો આપઘાત, શું વિગતો? બિલકુલ થી ધ્વનિ કે અમદાવાદ શહેરની અંદર જે ચાંદખેડા પોલીસ સ્ટેશન આવેલું છે ને તે ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર જ ગઈકાલે મોડી સાંજે આપઘાતનો કિસ્સો છે તે સામે આવ્યો હતો। વિગતવાર જો વાત કરવામાં આવે ધ્વનિ તો ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર સુરેશ બદાની નામના જે આધેડ હતા તેમના દ્વારા પોલીસ સ્ટેશનના જે ફ્લોર હતો તે ફ્લોર ઉપરથી નીચે પડતું છે તે મૂકવામાં આવ્યું। સુરેશભાઈ બદાની નામના જે યુવક હતા જે આધેડ હતા તેના પુત્ર સાથે પિયુષ નામનો છે ને તેની સાથે અવારનવાર તેમના પારિવારિક ઘરકંકાસ છે તે ચાલતો હતો ને તે ઘરકંકાસને લઈને જ પોલીસ સ્ટેશન ખાતે પિતા પુત્ર બંને ફરિયાદ માટે ગયા હતા। જ્યારે ફરિયાદની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ પુત્રએ પિતા વિરુદ્ધ ફરિયાદ આપવાની જે તજવીજ છે તે હાથ ધરી હતી ને તે તજવીજ ચાલી રહી હતી તે દરમિયાન જ પિતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનની છત ઉપરથી જ પડતું છે તે મૂકવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિક જે પોલીસ હતી તેમના દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત છે તે નીપજ્યું હતું। જે સંદર્ભે જ ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોતનો ગુનો એટલે કે એડી દાખલ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધોની જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।